ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં મરચાની આવક શરૂ થઈ અને મરચાની મબલખ આવક થતાં માર્કેટિંગ યાર્ડ ખાતે મરચાની ખરીદીની શરૂઆત થઈ, જેમાં 23,113 રૂપિયાથી મરચાની ખરીદીનો મુહૂર્ત સોદો કરવામાં આવ્યો। હાલમાં મરચાનો ભાવ રૂપિયા 3,000થી 6,000 રૂપિયા બોલાઈ રહ્યો છે। યાર્ડમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોના વેપારીઓ ખરીદી માટે આવે છે, જેથી ખેડૂતોને પાકનો સારો ભાવ મળી રહે। તો માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે મરચાની વ્યવસ્થિત રીતે ચૂકવણી કર્યા બાદ જ યાર્ડમાં લાવવામાં આવે। મુહૂર્તના સોદા 23,113 રૂપિયાથી હરાજી શરૂ કરવામાં આવી અને સામાન્ય ભાવ 3,000થી લઈને 6,000 સુધીનો રહેવા પામ્યો હતો। મરચાની આવક આજુબાજુના વિસ્તારમાંથી, જે જિલ્લાઓમાંથી અને મરચાની જે વાવેતર કરતા હોય એની પહેલી પસંદ ગોંડલ માર્કેટ યાર્ડ છે। એનું કારણ છે કે અહીંયા વેપારીઓ બહારથી મરચું, રાજસ્થાનથી, એમપીથી, ત્યાંથી મરચું ખરીદી કરવા અહીંયા વેપારીઓ આવતા હોય છે। એટલે ખેડૂતોને પણ ખાસ સૂચના આપવામાં આવે છે। ખેડૂતોને કહેવામાં આવે કે ભાઈ તમે માલ મરચા સૂકવીને આવજો, તો તે દરમિયાન સૂકવેલા મરચા હશે તો એનો ભાવ સારો રહેશે અને વેપારીઓ રાજસ્થાનથી અને ત્યાંથી આવેલા હોય તો આપણને 2 રૂપિયા વધારે મળે, એ ખાસ સૂચના ખેડૂતોને પણ આપવામાં આવે છે।